પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત। ચર્ચામાં જોડાનાર વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ આસામના ગમછા પહેરાવીને કર્યું સ્વાગત। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ગુરુ મંત્ર। ગુજરાતી વિદ્યાર્થીની સાનવી આચાર્યએ પૂછ્યો ભણવાની પદ્ધતિ વિશે પ્રશ્ન। પ્રધાનમંત્રીએ કહ્યું પોતાની ભણવાની પેટર્ન જાતે જ નક્કી કરો અને તેનું પાલન કરો। સંસદના બંને સદનોમાં પ્રાઇવેટ મેમ્બર બિઝનેસ સહિત ઘણા વિધેયકો સૂચિબદ્ધ। લોકસભામાં થશે કેન્દ્રીય બજેટ 2026-27 ઉપર ચર્ચા। તો ગઈકાલે સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ થયો હતો મંજૂર। ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે પહોંચ્યા જમ્મુ કાશ્મીર। આજે સુરક્ષા અને વિકાસ કાર્યોની કરશે સમીક્ષા। દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરી આપશે નિયુક્તિપત્ર। મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં કોલસાની ખાણમાં ધડાકાથી 18 શ્રમિકોના મોત। રાજ્ય સરકારે આપ્યા ઘટનાની તપાસના આદેશ। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના નવરચિત ફાગવેલ તાલુકાનો કરાવ્યો શુભારંભ। મુખ્યમંત્રીએ વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી ખેડાને આપી 348 કરોડના વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રીએ કહ્યું 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફાગવેલથી કરાવ્યો હતો ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ। અમદાવાદનો એસજી હાઈવે બનશે આઇકોનિક રોડ। સનાતલથી ગાંધીનગર સુધીના 30 કિલોમીટર રોડનું થશે નવીનીકરણ। આ સાથે મનપાના 5 પ્લોટની હરાજીને પણ મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 1.72 લાખ વિદ્યાર્થીઓને કરાશે બૂટનું વિતરણ। અમેરિકા અને ઈરાન વચ્ચે આજે થશે પરમાણુ ચર્ચા। મસ્કત પહોંચ્યા બંને દેશોના પ્રતિનિધિમંડળ। ઈરાન ફક્ત પરમાણુ મુદ્દે જ વાતચીત કરવા અડગ। અમેરિકાને ચર્ચામાં ઉઠાવવો છે ઈરાનના મિસાઇલ પ્રોગ્રામનો મુદ્દો। આરસીબીની ટીમ બીજી વખત બની મહિલા પ્રીમિયર લીગની ચેમ્પિયન। દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવીને જીત્યો WPL 2026નો ખિતાબ। આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાના બની પ્લેયર ઓફ ધ મેચ। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ। લાલ નિશાન પર ખુલ્યા બાદ સેન્સેક્સમાં 314 અને નિફ્ટીમાં 140 પોઈન્ટનો ઘટાડો। સોના અને ચાંદીનો ભાવ પણ ઘટ્યો। સોનું 1700 અને ચાંદી 10,000 રૂપિયા સસ્તું થયું।